ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्माम् अवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે પંચદશી ના રચયિતા છે સ્વામી વિદ્યારણ્ય સ્વામી અને એના જીવન વિશે આપણે બે વખતે વિચાર્યું હતું જરાક જોઈએ કારણ કે મહાત્માઓના જીવન વિશે જ્યારે આપણે જોઈએ ત્યારે એક આપણને અપૂર્વ બોધ મળતો હોય છે અને એમની કલ્યાણમય જીવન આપણને કંઈક પ્રેરણા આપતું હોય છે। આ પંચદશીમાં 15 પ્રકરણો છે અને એના રચયિતા છે સ્વામી વિદ્યારણ્ય। વિદ્યારણ્ય સ્વામીનો જન્મ અહીંયા લખે છે એ પ્રમાણે શાલિવાહન શકના 13મા સૈકામાં થયેલો છે। 13મા સૈકાના ઉત્તરાર્ધમાં અને એ કર્ણાટક પ્રાંતમાં તુંગભદ્રા નદીના કાંઠે વિજયનગર આવેલું છે। તે નગરમાં એમનો જન્મ થયો હતો। એમના માતાનું નામ શ્રીમતી, માતાનું નામ જ હતું શ્રીમતી અને પિતાનું નામ માયણ એવું હતું। એમને એક ભાઈ પણ હતા, બહુ કે બ્રાહ્મણ એટલે દરિદ્રતાની આપણે વાત ત્યારે અનુભૂતિ પ્રકાશ એ પણ એના એમણે પણ ટીકામાં લખેલી છે। અને પછી એમણે ખૂબ આરાધના કરી અને સંન્યાસ પછી પણ એમના ગુરુ તરીકે એવું કે શૃંગેરી મઠમાં પોતે શંકરાચાર્ય તરીકે પણ રહ્યા છે 15 વર્ષ સુધી અને 100 વર્ષ જીવન જે છે એવું બતાવે છે।
પણ મહત્વનું એમનું એ છે કે ના ગુરુ માટે કોઈ બે એમણે જ અહીંયા શંકરાનંદ એવું લખ્યું છે. બીજી જગ્યાએ વિદ્યાતીત પણ કહે છે. એટલે જે પણ હોય બંનેને આપણે જોઈશું, કારણ કે જે લખ્યું છે એ પ્રમાણે. પણ મહત્વનું એ છે કે શ્રી વિદ્યારણ્ય સ્વામી બહુ જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતું. ઘણા બધી ક્ષેત્રે એ પોતે જાણકાર હતા. જેમ કે રાજનીતિમાં પણ હોય. હવે સંન્યાસી છે ને રાજનીતિમાં શું ખબર પડે? પણ પહેલાના સંન્યાસી એટલે ગુરુ હતા કે રાજ્યના ગુરુ, કુલ ગુરુ, જેમ વશિષ્ઠ વગેરે, એમ આ પણ ત્યાંના રાજાને ખૂબ બધું જ્ઞાન આપે છે. અને આ વાત કરું છું ત્યારે આપણા સ્વામીજી મહારાજ, દયાનંદજી મહારાજ, ગુરુદેવ, એની પ્રતિભા પણ એવી જ હતી. વેદાંત શીખવાડવાનું હોય તો એટલું સુંદર વેદાંતનો અભ્યાસ કરાવે. પણ આપણે હિન્દુ વિશ્વ પરિષદ વાળા, RSS વાળા બધા એમની પાસે આવે એમનું માર્ગદર્શન માગે. એવું પણ સાંભળ્યું છે ત્યાં સુધી કે સ્વામીજીએ બંધારણ બનાવ્યા બધું. બોલો, એટલું બધું એમણે, એટલે બધી જગ્યાએ એમની પાસે. અમે હમણાં એક મદ્રાસના છેલ્લે 23મી સપ્ટેમ્બર 2024 ગયા ત્યારે એક વિદ્વાન માણસે પૂજ્ય સ્વામીજી વિશે જ્યારે કહ્યું ત્યારે ઓહો, આટલી બધી વિદ્વત્તા! આપણે તો ખાલી એમ જ લાગે કે મેં એમની પાસેથી આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી, પણ ખૂબ બધી વિદ્વત્તા એમની પાસેથી. એવી જ કંઈક વિદ્વત્તા વિદ્યારણ્ય સ્વામીના સંદર્ભમાં દેખાય છે. અને જો કે એમની સરખામણી આપણા સ્વામીજીની સરખામણી કરવાનો અર્થ નથી, પણ આ તો એમની વિદ્વત્તા વાત કરી એટલે આપણે સ્વામીજી મહારાજ યાદ આવી ગયા. એમણે ઘણા બધા ગ્રંથો ઉપર, રાજનીતિ ઉપર ખૂબ મોટું કામ કર્યું છે. સંસ્કૃતના પણ, તર્કમાં પણ. એવી આ વિદ્વાન વ્યક્તિ એ પંચદશી પ્રકરણ લખેલું છે. ત્યારે આપણને શાસ્ત્રના પ્રમાણે હંમેશા કોઈ પણ ગ્રંથની જ્યારે શરૂઆત કરવામાં આવે ત્યારે મંગલાચરણ કરવામાં આવે છે. શેના માટે? આ ગ્રંથ નિર્વિઘ્ને લખાણ જે થઈ રહ્યું છે, નિર્વિઘ્ને પરિસમાપ્તિ થાય. અને એટલું જ નહીં, આ પરંપરા, આ સંપ્રદાય છે એ પણ અવચ્છિન્ન રૂપે ચાલુ રહે એના માટે આ લખવામાં આવે છે. તો હવે આપણે કોઈ વખતે બહુ વિસ્તારથી એમના વિશે જોયેલું હતું, એટલે હવે આપણે અહીંથી શરૂ કરીએ, થોડું રિવિઝન કરી લઈએ અને પછી આગળ જઈએ. તો પહેલો શ્લોક જોઈશું. તો પહેલો શ્લોક. નમસ્તે શંકરાનંદ, ગુરુપાદાંબુ જન્મને, સવિલાસ મહામોહ, ગ્રાહગ્રાસૈક કર્મણે, ગ્રાહગ્રાસૈક કર્મણે. એટલે પહેલા એ પોતાના ગુરુને પ્રણામ કરે છે. અને આમ જોઈએ તો મંગલાચરણમાં કીધું ને કે નિર્વિઘ્ને પરિસમાપ્તિ થાય માટે, અને આ સંપ્રદાય, આ પરંપરા, આ જ્ઞાન લોકો સુધી પહોંચે. ખાલી લખવાનું એટલું નહીં, પણ એ પહોંચે એટલા માટે ગુરુજીને પ્રણામ કરે છે. કે છે નમસ્તે શંકરાનંદ ગુરુપાદાંબુ જન્મને. શ્રી શંકરાનંદ સ્વામી, જે શ્રી એટલે જે સ્થિતિ યુક્ત છે, જેની પાસે અષ્ટસિદ્ધિ નવનીતિ કહી શકાય, અને શ્રી એટલે બ્રહ્મ વિદ્યા યુક્ત છે. તે એમાં શંકરાનંદ, શંકર શમ કરોતી, જે કલ્યાણ કરે છે, અને જે આનંદ, શંકરશ્ચ સો આનંદ, જે શંકર પણ છે અને આનંદ પણ આપનાર છે. એમના સંદર્ભમાં એક હમણાં વાર્તા વાંચવામાં આવી, જે તમારા ચોપડીમાં છે અહીંયા, કે એક વખત શંકરાનંદજી
એ શૃંગેરી મઠના આચાર્ય જ હતા અને પોતાના શિષ્યોને લઈને એ ગયા હતા અને રસ્તામાં બદ્રીનાથ જાય છે. જો બદ્રીનાથની યાત્રાએ ગયા હતા. એ રસ્તામાં આવતા ગૌડપાદાચાર્યની ગુફા જોઈ એટલે એમને થયું કે અહીંયા થોડી સાધના કરું તો સારું, અને એટલા માટે એ કે હું અંદર સાધના માટે જાઉં છું, તમે બધા બહાર રહેજો, આ સમય પછી જો ન આવું તો તમે બધા પાછા જઈ અને ત્યાં કોઈ આચાર્ય નિમણૂક કરીને આગળ કામ કરજો. સમય થઈ ગયો, એ નીકળ્યા નહીં. એટલે બધા કીધું હતું એમને પ્રમાણે ધીમે ધીમે ગયા. ત્યાં શૃંગેરી મઠ પર બીજા કોઈની સ્થાપના પણ કરી દીધી. અને જ્યારે શંકરાનંદજી બહાર આવ્યા ત્યારે જો કે શિષ્યો તો છે ને, ચાલો કઈ વાંધો નહીં, હું શૃંગેરી જાઉં. પણ શૃંગેરી જતી વખતે રસ્તામાં એમને ખબર પડી કે કોઈ આચાર્ય પણ સ્થાપિત થઈ ગયા છે. એટલે પછી બીજા આચાર્ય જવાની જરૂર નથી, ભલે એ કામ કરે. પોતે બીજે ગયા. અને પહેલાના વખતના તો રાજાઓ આચાર્યોનું ગુરુનું બહુ ધ્યાન રાખતા હતા. એટલે આશ્રમ માટે જગ્યા આપી અને આશ્રમ ચલાવવા માટે જે કંઈ બધી વસ્તુની હોય એની પણ આપી. અને એ વખતે એવું કહેવાય છે કે વિદ્યારણ્ય સ્વામીજી આમની પાસે ગયા અને એમની પાસેથી ખૂબ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલા માટે પણ અહીંયા શંકરાનંદજીને યાદ કરે છે. તો પેલા આપણે જોયું કે શમ કરોતી જે શ્રીયુક્ત છે, બ્રહ્મ વિદ્યાથી યુક્ત છે. અને શ્રીનો અર્થ કાય અષ્ટસિદ્ધિ પણ એથી યુક્ત જ, પણ અહીંયા આપણે બ્રહ્મ વિદ્યા યુક્ત લઈશું કારણ કે બ્રહ્મ વિદ્યાની વાત થાય છે. માટે શ્રી બ્રહ્મ વિદ્યા યુક્ત જે બધાનું કલ્યાણ કરનાર છે અને જે આનંદ સ્વરૂપ છે. હા, પોતે આનંદ સ્વરૂપ છે. અને ત્યારે આપણે ઘણી વખત વાત કરી છે, પણ સમજવાની જરૂર છે. કારણ કે આપણે એમ જ માનીએ છીએ આનંદ સ્વરૂપ ભલે કહીએ, પણ આપણે માનીએ છીએ આનંદ તો ક્યાંથી આવે છે? ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે. આ મજાનો શિખંડ મળ્યો અને આનંદ આવી ગયો. એટલો સુંદર, પાછું અહીંનો શિખંડ તો ખાસ વખણાય છે. એટલે એ શિખંડ ખાધો અને આનંદ આવી ગયો. પણ ખરેખર શાસ્ત્ર આપણે ત્યાં વિવેક બતાવે છે. આપણે માની જ લઈએ છીએ કે શિખંડમાં આનંદ છે, વ્યક્તિને મળવાથી આનંદ આવે છે, મારી પ્રિય વ્યક્તિ મળી માટે આનંદ આવ્યો. એટલે આપણે હંમેશા આનંદ ક્યાં છે? બહાર છે. પણ ખરેખર આનંદ ક્યાં છે? તો કે આપણું પોતાનું સ્વરૂપ છે. કેવી રીતે કોઈ ભાઈ આત્માનું સ્વરૂપ આનંદ છે? તો આનંદ હોય તો આપણે બીજાને પ્રેમ કરી શકીએ. બરાબર? તો પરમ પ્રેમાસ્પદ વસ્તુ શું છે? પરમ પ્રેમાસ્પદ શું છે? મારો છોકરો ના, મારા પતિ તો કે ના. કોઈ પણ વસ્તુ તમે કહો કે મને બહુ જ પ્રિય છે, પરમ પ્રેમાસ્પદ એટલે મને અતિ પ્રિય છે મારો પૌત્ર, તો પણ તમે જોજો એ બધા જ પ્રેમ ક્યાં છે? સરતી પ્રેમ છે. સૌથી વધુ પ્રેમ આપણે આપણને જ કરીએ છીએ. આપણે તમે જો ગમે તે ભૂલતા હોય તો આપણે આપણી જાતને સ્વીકારીએ છીએ. બીજામાં સરતી પ્રેમ છે. એને અમુક વસ્તુ થાય તો આપણે સ્વીકારી શકતા નથી. આત્મા જ પરમ પ્રેમાસ્પદ છે અને એ જ આનંદ સ્વરૂપ છે. કારણ કે આપણે વાત કરી કે શિખંડથી આનંદ આવ્યો, વ્યક્તિને મળવાથી આનંદ આવ્યો. એ વખતે થાય છે શું? આપણું મન શાંત થાય છે અને એ વખતે જે આનંદ પ્રગટ થાય છે આપણો પોતાનો જ, પણ વિવેક નથી. માટે આપણે માનીએ છીએ કે આ વસ્તુમાંથી આનંદ આવી રહ્યો છે, પણ ખરેખર તો આત્માનું સ્વરૂપ છે. એટલા માટે ચર્ચા કરીએ છીએ કે એ દ્વારા શું બતાવે છે? જે શંકર ઈશ્વર પણ છે અને જે આનંદ સ્વરૂપ છે. એવા ગુરુના ચરણોને ગુરુપાદાંબુ જન્મને, એમના ચરણોમાં હું નમસ્કાર કરું. ગુરુપાદ, ગુરુના ચરણરૂપી કમળને હું નમસ્કાર કરું છું. પણ એ ગુરુ કેવા છે? તો બીજી લીટીમાં કહે છે સવિલાસ મહામોહ ગ્રાહ ગ્રાસૈક કર્મણી. આ શ્લોક ફરીવાર એટલા માટે જોઈએ છીએ કે આપણે આ શ્લોક વારંવાર બોલવાના છે, દરરોજ બોલવાના છે ને. માટે તો કે છે ગુરુનું કામ શું છે?
સવિલાસ મહામોહ ગ્રાહ ગ્રાસ એક કર્મણે. ગુરુને એક જ કામ કરતા આવડે છે, એક જ એમનો વ્યાપાર છે. શું છે? કે મગર જેવા છે. જે મગર છે વ્યક્તિને ગળી જાય. પણ આ ગુરુજી મગર એટલે જળચર નથી. હા, મગર એટલે જળચર, અને એ જળચર નથી. પણ એ કેવા છે? તો એ શું કરે છે? સવિલાસ. સવિલાસ એટલે સ એટલે સાથે, વિલાસ એ કાર્ય, એટલે એનો વિસ્તાર. સવિલાસ વિસ્તાર. પણ કોનો વિસ્તાર છે? મહામોહ ગ્રાહ. આ ગ્રાહ મગર કયો છે? તો કે મહામોહ. આનું ઉઠાણ નથી બરોબર. મગર કયો છે? તો કે મહામોહ. મોહ એટલે અજ્ઞાન, પણ મહામોહ એટલે અનાદિકાળથી આવતો અજ્ઞાન. અનાદિકાળથી એટલે અનેક જન્મ. અનાદિ એટલે અનેક જન્મોથી આપણે અજ્ઞાન લઈને જન્મ્યા છે. આ શરીર મળ્યું છે બધા જ અજ્ઞાનના કારણે છે. એટલે અજ્ઞાન રૂપી. અને અજ્ઞાનના કારણે શું થાય? જ્યાં સુધી મારા સ્વરૂપનું મને જ્ઞાન ન હોય કે હું આનંદ સ્વરૂપ છું, એટલે મારા આનંદ શોધવા માટે હું બહાર વ્યવહાર કરું ત્યારે અમુક વ્યક્તિમાંથી મને આનંદ પ્રાપ્ત થાય, મને અનુકૂળ થાય, એટલે મને એના માટે રાગ જન્મે. આ મારી વ્યક્તિ છે. અને જે મારા કામમાં વિરોધ થાય એને માટે દ્વેષ થાય. એટલે રાગ, દ્વેષ, ઈર્ષા, મોહ, લોભ આ બધા અજ્ઞાનના વિલાસ છે. એની બધી ભર્જન છે. અને અનેક જન્મોથી આ કરતા આવ્યા છે. અને એ મને દુઃખદાયી છે ખબર જ નથી પડતી. ખરેખર દુઃખદાયી છે. પહેલો એટલો અહંકાર. અહંકાર, એમાંથી રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ઈર્ષા આ બધો જન્મ એમાંથી જ લે છે. એ અહંકાર કેટલો દુઃખદાયી છે. પણ છતાં એ ખ્યાલ ન આવવાથી આપણે તેને ચાકણી જ પીવડાવીએ છીએ. એને પુષ્ટ જ કરીએ છીએ કે અહંકાર, તમે જો મારું ધાર્યું ન થયું, પતી ગયું. મેં કીધું એ પ્રમાણે કોઈ વ્યક્તિ પછી ગમે તે હોય એ ન કર્યું, એ પૂજનીય હોય તો પણ શું, આદરણીય હોય તો પણ પછી જતા રહે. એના માટેની મને પૂજ્ય ભાવ જતો રહે. કેમ ન થયું? એ દુઃખદાયી હોય છે. કારણ કે જ્યારે વ્યક્તિને જોવું, વસ્તુને જોવું, મને દુઃખ જ થાય છે. એટલે કેવું છે, જે મને મગર છે ને કોઈને ગળે ને ત્યારે એકદમ પીડા થતી હોય છે. આ અજ્ઞાન રૂપી જે મગર છે કે જેના કારણે આ અભિમાન, અહંકાર, રાગ, દ્વેષ, ઈર્ષા, સ્પર્ધા આ બધું જ દુઃખદાયી જ હોય છે. સર થોડીક વાર એમ લાગે કે આનંદ આપે છે, પણ દુઃખદાયી છે. એવા આ મગરને અનાદિકાળથી રહેલો આ મગર બરાબર આ બધાને આ ગળી જાય છે. ગુરુજી મગર સ્થાનીય છે એટલે કે આ બધાને એ ગળી જાય છે. એટલે કે ગળી નથી જતા. એટલે ટૂંકમાં શું છે કે એને દૂર કરવા એ જ ગુરુજીનું કામ છે. એક જ કામ છે કે શિષ્ય આવે એટલે એને કેવી રીતે દૂર કરવું. અને એટલા માટે આ શિષ્ય પાસે શિષ્ય પણ વિચાર કરવો જોઈએ. જેમ સ્વામીજીના પણ બહુ ઘણી વખત વાપરતા એ શું, ગુરવો બહવ સંતિ, ગુરવ બહવ સંતિ શિષ્ય વિદ્યાપહારક, શિષ્ય વિત્ત આરક, ગુરવો વિરલ સંતિ શિષ્ય સંતાપહારક. ખ્યાલ આવ્યો? ગુરુ ઘણા હોય છે. ગુરવ બહવ સંતિ, બહુ બધા ગુરુ હોય છે. શું કરે છે? શિષ્ય વિત્તાપહારક. વિત્ત એટલે સંપત્તિ. સંપત્તિને હરણ કરવાના ઘણા હોય છે. એટલે અમને આ આપો ને પેલો આપો એમ આપવાના હોય, અથવા તમારે પૂજા કરો, શિષ્યોની સંખ્યા વધારવી, એ બધામાં જ હોય છે. પણ ગુરવ વિરલ સંતિ, ગુરુ તો બહુ વિરલ હોય. કોણ? શિષ્ય સંતાપહારક, શિષ્યના સંતાપને હરી લેનાર ગુરુ બહુ ઓછા હોય છે. અને શંકરાનંદજી મહારાજ ગુરુ કેવા છે? એ મારા ગુરુ કેવા છે કે એનું એક જ કામ છે, શિષ્યના સંતાપને
હરણ કરવું. એટલે ખરેખર આપણે બધા માટે એવું કહે છે, વિચાર કરવા યોગ્ય છે કે કોનું શરણ લેવું જોઈએ. જે મારા સંતાપને હરી લે એવા ગુરુના શરણે જવું છે. એક વ્યક્તિ પાસે જઈએ કે જે મને આ દુઃખમાંથી આ જે કહીને રાગ દ્વેષ વગેરે જે ગ્રહ છે એ જાણે એના સકંજામાં છે એમાંથી મુક્ત કરનાર હોય એવા ગુરુ પાસે જવું જોઈએ. અને એની સાથે સાથે આપણને અહીંયા બે વસ્તુ કીધી. એક તો આનો વિષય શું છે તો કે જીવ બ્રહ્મ ઐક્ય. જીવ બ્રહ્મ ઐક્ય. અને પ્રયોજન શું છે? પ્રયોજન એક જ છે કે નિશેષ અનર્થ નિવૃત્તિ. સંપૂર્ણ એમ કીધું ને, બધાને ગળી જાય છે. એમાં એક જ કામ છે કે બધાને દૂર કરવા. એને દૂર કરવું એટલે કે પ્રયોજન શું છે? આ અધિકારી કોણ છે ને? જેને હંમેશ માટે અનર્થમાંથી નિવૃત્ત હોય. અને આપણે બધાને એવું જ જોઈએ છે પણ ખબર નથી. બધાને કોઈને અનંત ગમે છે નહીં. બીજા શબ્દ કહીએ તો અનંતમાંથી નિવૃત્તિ, સુખની પ્રાપ્તિ. અને કેવું સુખ જોઈએ છે? બિનશરતી સુખ, જેમાં કોઈ પ્રકારની શરત ન હોય તેવું. અને એ ક્યારે મળે છે? આત્મજ્ઞાન થાય તો, જીવ બ્રહ્મનો ઐક્ય થાય, પોતાના યથાર્થ સ્વરૂપનું, હુંનું યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે. અને આનો અધિકારી કોણ છે? જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું. શેના માટે કરવું છે ભાઈ? યથાર્થ સ્વરૂપનું જ્ઞાન તો પ્રાપ્ત કરવું, પણ શેના માટે? જેથી હું બધા જ અનર્થમાંથી નિવૃત્ત થાઉં. અથવા તો બીજા શબ્દમાં કહીએ તો મને બિનશરતી આનંદ મળે, બિનશરતી પ્રેમની પ્રાપ્તિ થાય. બરાબર છે? એટલે એનો અધિકારી આ છે. અને સંબંધ શું છે? આ પ્રાપ્ત કરવા માટે મારે આનું અધ્યયન કરવું છે. એટલે આમ આ મંગળાચરણમાં ગુરુને પ્રાર્થના તો કરી કે મારું કાર્ય નિર્વિઘ્ને પ્રસ્થાપ, પણ સાથે સાથે એમને અને કહીને સાધન ચતુષ્ટ સંપન્ન. અને સાધન ચતુષ્ટ સંપન્ન તો પછી આવશે, પણ આનાથી 4 પ્રકારના અને ચાર વસ્તુની વાત કરી. અધિકારી, પ્રયોજન, વિષય અને સંબંધ. અધિકારી, પ્રયોજન, વિષય અને સંબંધ. સાધન ચતુષ્ટ. હવે આગળ કે છે આ જ્ઞાન મેળવવા માટે શેની આવશ્યકતા છે અને એ કેવી રીતે પ્રાપ્ત થાય એ આપણને બીજા શ્લોકમાં બતાવે છે. તત્પાદાંબુરુ દ્વંદ્વ સેવા નિર્મલ ચેતસામ સુખબોધાય તત્વસ્ય વિવેકોયમ વિધીયતે. તત્પાદાંબુ રૂહદ્વંદ્વ સેવા નિર્મલ ચેતસામ. તત્પાદ તેના ચરણો. તેના ચરણ એટલે કોના? આગળ વાત કરી ગુરુની. એટલે ગુરુના ચરણ. પાદાંબુ રૂહદ્વંદ્વ, ગુરુના બંને જે ચરણ કમળ છે તેને સેવા નિર્મળ ચેતસા, એની સેવા દ્વારા જેનું અંતઃકરણ નિર્મળ થયું છે. અને એ નિર્મળ થવાથી શું થાય છે તો કહે છે સુખ બોધાય તત્વસ્ય વિવેકો યમ વિધીયતે. એના કારણે સુખ બોધાય, સુખપૂર્વક એ બહુ પ્રયત્ન વગર અનાયાસે તત્વસ્ય, તત્વનો અનાયાસે જ્ઞાન થાય છે. એ તત્વનો વિવેક અયમ વિધીયતે, એ વિવેક અમે તમને વિધીયતે કહીએ છીએ. તત્વનું નિરૂપણ કરવામાં આવે છે. હવે વિચાર કરીએ
તો કે છે ગુરોહો, એટલે તત એટલે તેના, તસ્ય ગુરોહો ચરણ પાદવ એવ અંબુહુ, તેના ચરણો છે એ જ કમર સમાન છે, એની સેવા કરવાથી. એટલે શું કરવાનું? તો કે છે કઈ રીતે થાય? કાયિક, વાચિક અને માનસિક 3 રીતે સેવા થઈ શકે. એટલે પરિચર્યા એટલે ગુરુની સેવા. હવે તો ગુરુને સ્વીકારે તો થાય. એ ગુરુ તમને ચરણ દબાવવા દે જ, એ ગુરુ આ કામ કરવા દે જ, જરૂર હોય તો કરવાય દે, નહીં તો નહીં કરવા દે. અમુક ઉંમર પછી કદાચ કરાવવું પડે, ભલે કોઈ પગને અડવાનું દીધું હોય પણ પછી કરાવવું પડે. પણ એ એટલે શારીરિક રીતે જે કંઈ આપણાથી થઈ શકે તે, એમને શું જરૂરિયાત છે એ આપણે ધ્યાનમાં રાખીને કરીએ. પણ પછી ઘણી વખત આ સેવાની વાત કરીએ છીએ તો હસવાની યાદ આવે. એટલે હસવા એવી છે પણ વિચાર કરવા જેવી પણ છે. 2 શિષ્યો હતા, ગુરુના પગ દુખતા હતા એટલે દરરોજ પગ દાબી આપે. અને પછી નક્કી હતું કે એક શિષ્ય જમણો પગ, બીજો ડાબો પગ દાબી આપે જેથી ગુરુને શાંતિ રહે. એમાં એક વખત એના શિષ્યને ઘાત જમણા પગવાળા શિષ્યના ડાબા પર પડી ગયો, ગમે તે થયું. એ ઝઘડવા લાગ્યા, તું મારા પગને કેમ મેળ્યું, તું મારા પગને કેમ? તમે જો પછી સેવા કરવા જતા સેવાની સાથે સાથે જે આસક્તિ થાય એ બીજા કોઈ કરી ન શકે. હું જે કામ કરું છું બીજા નહીં કરવાનું, કારણ કે મારું છે. એમ ગુરુનો એક જમણો પગ મારો છે, પણ કે તારો ડાબો પગ તારો, તું મારા પગને કેમ અડ્યો ભાઈ? ઝઘડા. ગુરુ કે રહેવા દો, મારા પગ, મારે બી સેવા તમારી જોઈતી જ નથી. એ સેવા એવી ન કરીએ કે જે આપણને આવું ગડબડ કરાવી દે. એટલે આ શારીરિક સેવા. પછી અહીંયા તો શું કહે છે? સ્તુતિ, નમસ્કાર આદિ લક્ષણા, એમને પ્રણામ કરીએ, એમની સ્તુતિ એટલે એમના ગુણગાન ગાઈએ, એમનામાંથી આપણને સુંદર વસ્તુ દેખાય એની સ્તુતિ કરીએ, નમસ્કાર કરીએ. અને માનસિક રીતે પણ મહત્વની વસ્તુ છે કે એમની કોઈ નિંદા ન કરી. એવું કે યસ્ય દેવે પરા ભક્તિ તસ્ય દેવે તથા ગુરુ તસ્ય તે કથિતા શ્રદ્ધા પ્રકાશંતે મહાત્મન. કયા ઉપનિષદના કીધું? શ્વેતાશ્વેતર ઉપનિષદના. બરાબર? શ્વેતાશ્વેતર ઉપનિષદના કહે છે કે જેવી ભગવાન માટે ભક્તિ હોય એવી જ ગુરુ માટે હોય. એટલે કે હું ગુરુને પરમાત્મા સ્થાન જે રીતે જોઉં, પણ તો શરીરધારી છે. પરમાત્મામાં આપણે ભક્તિ થઈ શકે, પણ ગુરુ તો શરીરધારી છે. સામે બેઠીને મને ઉપદેશ આપે છે, તો એનામાં એ ભક્તિ કેમ થાય? કારણ કે દરેક ઉપાધિમાં કંઈક તો મર્યાદા હોય છે. દરેક ઉપાધિની મર્યાદા હોય છે, પણ એ મર્યાદાને હું ધ્યાનમાં ન રાખું તો હું એની મર્યાદાને ધ્યાનમાં ન રાખું અને એમાં રહેલા જે જ્ઞાન આપી રહ્યા છે, જે સદ્ગુણ છે એને જુઓ. આ તો તમે ગુરુની પ્રશંસા કરી રહ્યા છો, ગુરુ માટે આવું કરવું જોઈએ ના. કારણ કે આ પ્રકારના ભાવથી કોને ફાયદો થાય? આપણને જ. શ્રોતાને ફાયદો થાય છે, વક્તાને નહીં. ગુરુજીને નહીં. ગુરુજીની સેવા શરીરની કેટલી જરૂર હોય, અને શું એની પ્રશંસાની જરૂર છે? ના. પણ એના દ્વારા ખરેખર આપણને શ્રોતાને ફાયદો થાય છે. અને એટલા માટે કહે છે કે શું ફાયદો થાય છે? ને એમ કરવાથી દંડ સેવા નિર્મલ ચેતસા, એનું જે ચેતસ છે, જે મન છે એ કહેવાય છે નિર્મળ. નિર્મળ એટલે રાગાદિ રહિતમ, જેનું અંતરમાં હવે રાગ દ્વેષ બધું સહજ રીતે દૂર થાય. જેમ જેમ સેવા કરતા છે એમ આ બધું એમનામાં જે દેખાય એ આપણામાં આવતું જ જાય, અને આપણું પણ મન એ પ્રકાર થતું જાય, અને અંતઃકરણ શુદ્ધ થાય. અંતઃકરણ શુદ્ધ થાય એટલે કે ચોખ્ખું બને. એટલે અહીંયા કહે છે ગુરુની સેવારૂપી જળથી આપણું અંતઃકરણમાં રહેલો મેલ છે એ જળ મેલની જેમ કપડા પાણી છે એમ કપડાના મેલને દૂર કરીએ, એમ આ પણ
આપણા હૃદયમાં રહેલો જે કલ્મશ છે, કાળાશ છે, રાગ દ્વેષ રૂપી એને દૂર કરે છે. અને એના કારણે શું થાય? સુખ બોધાય સરળતાથી અનાશાય એટલે સરળતાથી તત્વબોધ થઈ શકે. ત્યાં ઉમેર્યું તત્વબોધાય, બરાબર? તત્વસ્ય તત્વબોધાય, એમ તો સુખબોધાય સુખપૂર્વક તત્વનો જ્ઞાન થઈ શકે. તત્વ કોને કહેવાય? અહીંયા બહુ સરસ કે છે. તત્વ એટલે અનારોપિત સ્વરૂપસ્ય અખંડ સચ્ચિદાનંદ મહાવાક્ય લક્ષ્યતે. તત્વ એટલે અનારોપિત, જેના પર આરોપ થયો નથી તે તત્વ એટલે, અને અનારોપિત. અને આપણે મોટે ભાગે જગતને સાથે જોઈએ કે આપણા માટે સતત આપણે આરોપ કર્યા જ કરે છે, અને ટેવ પડી ગયો આપણને. એટલે અમુક વ્યક્તિનો અમુક વ્યવહાર એટલે આપણે એમ કે આ તો આવી જ વ્યક્તિ, હા ખરેખર એવી ન પણ હોય, પણ એક વખત આપણને નિર્ણય થઈ ગયો કે ભાઈ આ ક્રોધી છે, સપોઝ, પછી કંઈ પણ કરે ક્રોધ કરે છે, આ દ્વેષ બહુ કરે છે, આ વ્યક્તિ આવી છે, લોભી છે, વગેરે વગેરે. એમ આપણે વસ્તુને જોઈએ કે વ્યક્તિને જોઈએ તરત જ એક આરોપ થઈ જાય છે. અને આ શું કરે છે? આ ખરેખર બધા કેવા છે? આરોપ જ છે. દરેક વ્યક્તિ, દરેક કોણ છે? શુદ્ધ આત્મા છે, પણ આપણને ઉપાધિના વ્યવહારથી સતત આરોપ કર્યા જ કરે છે. આ વસ્તુ આવી છે, આ વ્યક્તિ આવી છે, આ તો આમ છે, ખ્યાલ આવે છે? અને એને દૂર કરવાના આરોપી તો જે આરોપ કરેલો છે એને દૂર કરવાથી શું થાય? અખંડ, જેમાં કોઈ પ્રખંડ નથી એવું એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એનું જ્ઞાન થાય. તત્વ એટલે એ દ્વારા શું લક્ષિત થાય છે કે જે આરોપિત છે એનું દૂર કરીને જે આત્માનું જે સ્વરૂપ છે અખંડ, એમાં કોઈ ખંડ નથી, એવું સચ્ચિદાનંદ સ્વરૂપનું ભાન કરાવશે. એ પ્રકારનો વિવેક અમે તમને કહીશું. પણ એ વિવેક એટલે તત્વનો વિવેક અમે તમને કહી છે ત્યારે એના માટે આવશ્યક શું છે? અંતઃકરણની શુદ્ધિ. અને શુદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થાય? તો ગુરુની સેવાથી. હવે આપણને એટલું કહ્યા પછી કેવી રીતે વિવેક? તત્વસ્ય વિવેક, તત્વનો વિવેક કહીએ છીએ. પણ બહુ આ સુંદર ગ્રંથ છે કે આપણા જીવનના વ્યવહારને ખ્યાલમાં રાખીને આપણને જ્ઞાન કરાવે છે, વિવેક કરાવે છે. વિવેક એટલે શું? કે વિવેક તો આપણે બધી જગ્યાએ કરતા હોઈએ છીએ. નાની વસ્તુમાં ભણેલી હોય વ્યક્તિ કે ન ભણેલી હોય, તરત વિવેક, આ સારું છે, બરોબર નથી, આમાં કઈ ફાયદાકારક છે, આમાં શું નુકસાન થવાનું વગેરે. પણ આ વિવેક જુદા પ્રકારનો છે. આ વિવેકમાં બે વસ્તુ ભેગી થઈ ગઈ છે પણ બે લાગતી નથી. જેમ વારંવાર આપણે કહીએ શાસ્ત્રમાં અયપિંડવત. અયપિંડવત એટલે કે લોખંડનો એક ગોળો છે, એ આગમાં મૂકી દીધો છે અને હવે આગનો ગોળો લાગે છે. ખરેખર આગનો ગોળો હોય જ નહીં, આગને કોઈ આકાર નથી, પણ છતાં આપણે કે આગનો ગોળો, સર્કસમાં એવું કંઈક આગના ગોળો એવું કંઈક આવતું શબ્દ, એની આગનો ગોળો. ખરેખર તો છે લોખંડ અને અગ્નિ બંનેના સંયુક્તથી, લોખંડના સંપર્કમાંથી આગ અગ્નિ છે પણ આકાર ધારણ કરે છે, અને લોખંડ પોતે લાલ ચોળ લાગે છે. લોખંડ તો ગરમી ધારણ કરી શકતો નથી, શીતળ છે આપણે લોખંડ, પણ બંનેનો વિવેક કરવાની વાત છે. એમ અહીંયા પણ આપણા જીવનમાં આ એમ છે, લોખંડ અને અગ્નિ બે જુદા છે, છતાં એક લાગે છે. એમ અહીંયા પણ એવું કંઈક આપણા જીવનમાં થયું છે, એનો વિવેક આપણને કરાવે છે. તો હવે આપણે ત્રીજો શ્લોક જોઈએ. શબ્દ સ્પર્શાદયો વિદ્યા વૈચિત્યાચાગરે પૃથક તતો વિભક્તા તત્સંવિત
एक रूप्या न विद्यते रूप्या न विद्यते ચોપડી નહીં બેઠા છે તો એ જોઈએ ચોપડી પ્રમાણે આ તો સંસ્કૃત છે તો હવે શું કહે છે જો તમે જો તમને અહીંયા તમારી ચોપડીમાં એક અન્વય આપે છે ત્રીજો શ્લોક જો શું કહે છે જાગરે છે શબ્દ ક્યાં છે પેલી લીટીમાં જાગરે પછી શું છે શબ્દ સ્પર્શાદય બરાબર જાગરે શબ્દ સ્પર્શાદય વિદ્યા પણ કેવા છે વૈચિત્ર્યાત કેવા છે વૈચિત્ર એટલે વૈચિત્ર એટલે વિચિત્ર નહીં આપણે વૈચિત્ર આપણે ઘણી કરીએ વિચિત્ર છે વિચિત્ર એટલે આપણે જુદા પ્રકારની વ્યક્તિ પણ અહીંયા પૃથક્વાદ એટલે બધા જુદા છે જાગરે શબ્દ સ્પર્શાદય વિદ્યા વૈચિત્ર્યાત પૃથક સંતિ તતઃ તેનાથી વિભક્તા તત્સંવિત એક રૂપ્યા ન વિદ્યતે એનેમાં ભેદ હોતો નથી વિચાર કરીએ માટે સંસ્કૃતિકા જોઈ તો હવે કહે છે જાગૃત પેલા તો જાગૃત અવસ્થા કોને કહેવાય તો કે ઇન્દ્રિય અર્થ ઉપલબ્ધિ જાગૃતિ ઇન્દ્રિયો દ્વારા ઇન્દ્ર અર્થ ઉપલબ્ધિ ઇન્દ્રિયો દ્વારા વિષયને જે પ્રાપ્ત કરી એને પણ જાગૃત અવસ્થા કહી અને ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિયની જ વાત થાય કેમ કે પછી કર્મેન્દ્રિયો તો વિષયની જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વસ્તુને પ્રાપ્ત કરવા માટે કર્મેન્દ્રિયો પ્રવૃત્ત થાય તો આપણે અહીંયા કારણ કે મેં શબ્દ સ્પર્શાદય જ વાત કરી છે એટલે જ્ઞાનેન્દ્રિયની વાત કરી જ્ઞાનેન્દ્રિયો વગેરે છે એના દ્વારા જે વિશ્વની ઉપલબ્ધિ થાય એને જાગ્રત અવસ્થા કહેવાય એને શું કહેવાય છે વિદ્યા એટલે જે જાણી શકાય છે પણ કહેવાય છે વિચિત્રાત એટલે પરસ્પર એકબીજાથી એ ભિન્ન છે એકબીજાથી અલગ છે એટલે એમાં ભેદ છે બરાબર એવું થાય ને તમે જો શ્લોક જોશો ને આ બધા તો પછી જ્યારે બેઠા હોય ત્યારે વિચાર કરી શકીએ એ બધા વૈચિત્ર્ય પૃથક સંતિ બધા વિચિત્ર જુદા જુદા પડે છે અને બધામાં ભેદ છે તત વિભક્તા એ બધાથી જે જુદું છે કોણ છે સંબિત એક રૂપ છે હવે વિચારે કે સંબિત એક રૂપ છે કેવી રીતે તો પહેલા તો આપણે ખબર છે કે આ ચક્ષુ ઇન્દ્રિય છે એના દ્વારા શેનું જ્ઞાન થાય છે આપણને રૂપનું બરાબર ના કર્ણેન્દ્રિય દ્વારા શબ્દનું સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શનું બરાબર એટલે આમ દરેક ઇન્દ્રિય દ્વારા આપણને વિષયનું જ્ઞાન થાય છે પણ જરાક વિચાર કરીએ કે જ્યારે કોઈ રૂપનું એટલે કોઈ વસ્તુનું જ્ઞાન આપણને આંખ દ્વારા ચક્ષુ ઇન્દ્રિય દ્વારા થાય છે પણ એ ક્યારે થાય જો એની પાછળ મન હોય તો નહીંતર આપણે કીધું હોય પણ ઘણા લોકો કેટલા ઉત્સાહમાં આવી જાય સ્વામીજીએ કહ્યું છે ને માટે ઉત્સાહમાં આવી જાય અને તરત દોડે લઈ આવે લેવા માટે પણ વસ્તુ મળે નહીં કારણ કે પાછું જલ્દી લઈ જવું છે આમ મને ક્યાંક બીજી વિચાર કરતો હોય અને એના કારણે વસ્તુ સામે જ પડી હોય પણ લઈ આવી શકે નહીં કેમ એની પાસે મન હતું નહીં બરાબર એટલે વિષયોનું જ્ઞાન થાય વિદ્યા એનું જ્ઞાન થાય છે ત્યારે એની પાછળ મન પણ હોવું જોઈએ બરાબર એ મન પણ હોય પણ કેવું છે એ મન પણ પૂરતું નથી કારણ કે મન પણ આમ તો જોવા જઈએ તો શાસ્ત્ર પ્રમાણે એ પણ ચેતન નથી કારણ કે મનને હોવા માટે પણ કોઈના પર આધાર છે કોણ છે ચૈતન્ય એક સૈનિક કહેવાય છે સંવિતમ પણ અહીંયા સાથે બીજી વાત વૈચિત્રાહ એટલે વિચિત્રાહ એટલે પરસ્પર એકબીજાને જુદા પાડે છે કેવી રીતે કે જે ગાય છે એ ભેંસ નથી ભેંસ છે એ હાથી નથી એ દરેક જાતિ જુદા પડે છે આપણી શાસ્ત્રની ભાષામાં કહીએ તો જગતના બધા પદાર્થોમાં 3 પ્રકારના ભેદ જોવા મળે સજાતીય વિજાતીય અને સ્વગત ભેદ સજાતીય એટલે વૃક્ષની વાત કરીએ આપણે
તો 2 આંબાના વૃક્ષ છે, બરાબર? એક આંબાનું વૃક્ષ છે અને બીજું લીમડાનું છે. બંને બાજુમાં છે તો આંબો અને લીમડો બંને એકબીજા વૃક્ષ તો છે જ, પણ બંને જુદા છે. સજાતિ જાતિ કોણ છે? બંનેમાં વૃક્ષપણું છે. આંબામાં પણ વૃક્ષપણું છે અને લીમડામાં પણ વૃક્ષપણું છે, પણ જાતિ એક છે પણ ભેદ છે. આંબો એ લીમડો નથી, લીમડો એ આંબો નથી. કારણ કે લીમડો ચૈત્ર મહિનામાં કામ લાગે અને પછી આવી કેરીની સિઝન. બંને જુદા છે, બંને જુદા છે. એમ મનુષ્યમાં બંને મનુષ્ય છે, પણ એક સ્ત્રી છે, બીજો પુરુષ છે. એ પણ સજાતીય ભેદમાં આવે ને, એને કહેવાય સજાતીય ભેદ, વિજાતીય ભેદ, બરાબર? એટલે વૃક્ષ અને તમે કદાચ બીજું આપણે આમ ગાય કે ભેંસ લો તો બંને જાતિ બદલાઈ ગઈ. એક વૃક્ષ છે અને બીજી ગાય છે, એટલે વિજાતીય. ગાયમાં વૃક્ષ પણ નથી અને વૃક્ષમાં ગાય પણ નથી, વિજાતીય ભેદ. અને પછી સ્વગત ભેદ. સ્વગત એટલે પોતાનામાં જ ભેદ. જેમ કે એક જ વૃક્ષ છે, એમાં ડાળી, પાન, ફૂલ બધા જુદા જુદા છે. જેમાં શરીરમાં પણ સ્વગત ભેદ છે, હાથ, પગ, આંખ વગેરે જુદા છે. એટલે ટૂંકમાં આ જગતના પદાર્થો કેવા છે? વૈચિત્ર, બધામાં ભેદ છે. 3 પ્રકારના ભેદ છે, એના માટે બધા જુદા છે. પણ એ બધાને પ્રકાશિત કરનાર, જે હમણાં આપણે વાત કરી એ પ્રમાણે, કે કોઈ પણ વસ્તુનું જ્ઞાન ક્યારે થાય? કે જ્યારે એની પાછળ મન હોય અને મનને પણ પ્રકાશિત કરનાર કોણ છે? તો કે સંબિત ચેતના. કારણ કે ચેતન એક જ છે, બાકી બધું શું છે? કે પરપ્રકાશિત છે. જેમ કે આ લાઈટ, અત્યારે લાઈટની હાજરીમાં, પ્રકાશમાં આપણે બધાનું જ્ઞાન થાય છે. લાઈટ અત્યારે તો બધી વસ્તુ અહીંયા છે જ, પણ ખ્યાલ આવે નહીં. લાઈટ થતા જ વસ્તુ છે એને આપણે જ્ઞાન થાય છે. પણ લાઈટના પ્રકાશમાં જે જ્ઞાન થઈ રહ્યું છે ત્યારે આપણે ક્યારે નોંધ લઈ છે? ના. કોના પ્રકાશમાં બધું જ્ઞાન થઈ રહ્યું છે? સચ છે, એને આપણે નોંધ નથી લેતા. એના વગર આપણને જ્ઞાન નથી થતું એ પણ ખબર છે, પણ નોંધ નથી લેવાતી. નોંધ લેવાતી નથી, પણ આપણી નોંધ કે લાગે છે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ આવી છે, આ વ્યક્તિ પેલી છે, આ વસ્તુ સારી છે, આ વસ્તુ ખરાબ છે. ખ્યાલ આવે છે? જેના પ્રકાશમાં આ બધું પ્રકાશિત થાય છે એ પ્રકાશનું નોંધ નથી લેવાતી. એમ સંબિત એટલે ચૈતન્ય, એના પ્રકાશમાં જ્ઞાન થાય છે. જ્ઞાન સંબિત એટલે ચૈતન્ય અથવા તો જ્ઞાન સ્વરૂપ. ભલે પદાર્થનું જ્ઞાન જુદું જુદું છે. વૃક્ષનું જ્ઞાન આપણે હાથીના જ્ઞાનથી કે ગાયના જ્ઞાનથી કે વ્યક્તિના, મનુષ્યના જ્ઞાનથી એક વ્યક્તિ બીજી વ્યક્તિથી જુદી, પણ જે જ્ઞાન સ્વરૂપ છે જેનાથી આ જ્ઞાન થાય છે, જેના પ્રકાશમાં મને વસ્તુની ખબર પડે છે. જે પ્રકાશમાં આ લૌકિક પ્રકાશની વાત કરી, એ જ રીતે જે તે પદાર્થનું જે જ્ઞાન થાય છે, જ્ઞાન કોના દ્વારા થાય છે? ઇન્દ્રિય દ્વારા નહીં. કારણ કે ઇન્દ્રિય પાછળ મન હોવું તો તે મનની પાછળ પણ વગર બુદ્ધિ કહેશો, પણ એના કરતાં ચૈતન્ય એ હોય તો જ આ જ્ઞાન થાય. પણ આપણે જેમ વાત કરી કે આપણે ક્યારે એટલું સમજાય છે ને કે પ્રકાશ મહત્વનો છે, જેના પ્રકાશમાં આપણને જ્ઞાન થાય છે. કે પ્રકાશ મહત્વનો છે, પ્રકાશિત થનારી વ્યક્તિ મહત્વની નથી, વસ્તુ મહત્વની નથી. મોટું કામ થઈ છે, કારણ કે આપણને પ્રકાશ તરફ ધ્યાન જતું નથી. આપણું ધ્યાન ક્યાં જાય છે? જે પ્રકાશિત વસ્તુ થાય છે એના પર. અને એટલે શું થાય કે વ્યક્તિ, વસ્તુ એ બધી મહત્વની બની જાય છે. અને જ મારા મને શાંત અને અશાંત કરનારી છે. આમ કેમ છે ને પેલું કેમ છે, અહીંયા આમ કેમ ન થયું, પેલું કેમ ન થયું? કારણ કે પ્રકાશની નોંધ લેતા નથી. પ્રકાશિત થાય છે એ મહત્વનું હોય તો એમાં સંબિત છે એ કોણ છે? પછી આપણે સમજાવશે. એક છે અને એ કોણ છે? આત્મા છે. પણ અત્યારે તો આપણે પહેલા એક જ ઉપર વસ્તુ પર જઈએ છીએ કે સંબિત છે એ આ બધાનું જ્ઞાન થનાર છે. સંબિત એક જ છે.
કેવી છે? એક છે. એક એટલે જે કેવી છે એક એટલે કેવી પછી આપણે જોઈશું, પણ અહીંયા તો એટલું જ કહે છે કે બધાનું જ્ઞાન થાય. સમિત એટલે ચૈતન્ય, અને ચૈતન્ય અનેકનો એક છે. અને એક ચૈતન્ય કહો, પરમાત્મા કહો, આત્મા કહો, એક જ છે. ભલે દેવતાઓ અનેક દેખાય, દેવતાનું નામ નથી કે પરમાત્મા એક જ છે. હવે એક વખત આપણને ખબર પડી કે આ જગતના પદાર્થો જુદા છે, એને પ્રકાશિત કરનાર ઇન્દ્રિયો છે, પણ એનું પ્રકાશિત થઈને જે જ્ઞાન થાય છે એ જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય તો એક જ છે. એક આ ખબર પડ્યા પછી એટલે જાગ્રત અવસ્થાનો વ્યવહાર કરે એટલું પૂરતો નથી. કારણ કે સ્વપ્નની પણ લોકોને બહુ મુશ્કેલી હોય છે. મને આવું સ્વપ્ન આવ્યું, કેવું હશે? મને આ રાત્રે આવું સ્વપ્ન આવ્યું, સાચું પડશે? સવારમાં ઉઠીને આવ્યું એટલે સાચું પડે, એવું બધું માન્યતા છે. પણ વેદાંત એના પર નથી ધ્યાન કેન્દ્રિત કરતો. બસ સ્વપ્ન એટલે સ્વપ્ન. સ્વપ્ન કેવું છે કે જેવું જાગ્રતમાં છે એવું સ્વપ્નમાં છે. થોડીક ભેદ છે એ આપણને સ્વપ્નના વિગત બતાવે છે. ચોથો શ્લોક. તથા સ્વપ્ને ત્રવેદ્યં તુ ન સ્થિરં જાગરે સ્થિરં તદ્ભેદોક્તસ્તયો સંવિદ એકરૂપાન વિદ્યતે. કે છે તથા તેવી જ રીતે સ્વપ્ન અત્ર વેદ્યમ નતુ સ્થિરમ જાગરે સ્થિરમ. એટલે અહીંયા સ્વપ્નમાં પણ બધા પદાર્થો કેવા છે? વેદ્યમ, જાણવા યોગ્ય છે. તો પછી તમે સ્વપ્ન જાગૃત શું કામ જુદું પાડો છો? જાગૃતના પદાર્થો પણ વેદ્ય છે અને સ્વપ્નના પદાર્થ પણ વેદ્ય છે. પછી આ જાગૃત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા કેમ કહો છો? તો કે એના માટે વ્યાખ્યા સ્વપ્ન અવસ્થા કોને કહેવાય? કર્ણેષુ ઉપસંહરિતેષુ જાગૃત સંસ્કાર પ્રત્યય સવિષય સ્વપ્ન. એટલે જ્યારે આ ઇન્દ્રિયોનો ઉપસંહાર થઈ જાય છે, ઇન્દ્રિયો પોતાની પ્રવૃત્તિ કરતી નથી. ઉપસંહાર એટલે પોતાની પ્રવૃત્તિ કરતી નથી, પણ જે જાગૃતમાં જે સંસ્કાર છે એ પ્રમાણે સ્વપ્ન જગતના એટલે જાગૃત સંસ્કાર પ્રત્યય સવિષય, જાગ્રતના સંસ્કાર પ્રમાણે બધા વિષયો ઉત્પન્ન થાય છે અને એની સાથે જે વ્યવહાર થાય છે એને કહેવામાં આવે છે સ્વપ્ન અવસ્થા. એટલે જાગ્રતમાં ભલે આપણે ઘણી વખતના દ્રષ્ટાંત આપણે સાંભળતા હોઈએ છીએ કે તમે કોઈને હાથી જોયો હોય, કોઈને શરીર સ્વસ્થ જાહેર જોયું તો કે ચાલતો હાથી, કપડાં પહેરેલા છે એવું હોય ને, પણ જે સંસ્કાર જાગ્રતમાં હોય એવું દેખાય. કોઈ કદાચ તો આપણે ન ગયા હોય પણ સાંભળ્યું હોય અને એ સંસ્કાર પણ હોય. કારણ કે હમણાં બહુ જ ચાલ્યું ને પ્રયાગમાં મહાકુંભનું, એટલે આપણે મહાકુંભમાં ગયા ને પણ બહુ બધા જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય, સ્વપ્નમાં મહાકુંભ દર્શન થઈ ગયા, બરાબર. એટલે વ્યવહાર થયો. પણ પ્રશ્ન આપણે એ કર્યો હમણાં કે જો જાગૃત પણ વેદ્ય છે, સ્વપ્નમાં ભલે તમારે સંસ્કાર જન્મિત હોય પણ છે તો વિષય જ ને. એમાં ફેર શું છે? તો કે ના, કયા ફેર છે? તો વેદ્યમ તુ ન સ્થિરમ જાગરે સ્થિરમ. સ્વપ્નના પદાર્થો સ્થિર નથી, એટલે લાંબો સમય રહેતા નથી. અને એટલે કહેવાય ને પ્રતીતિ માત્ર, થોડીક વાર દેખાય પછી જતું રહે. જ્યારે જાગ્રત અવસ્થાના બધા પદાર્થો કેવા છે? સ્થિર છે. એટલે એક તો બધાને બે વસ્તુ છે. સ્વપ્ન અવસ્થામાં જે વસ્તુનો અનુભવ થાય છે એક વ્યક્તિ પૂરતો મર્યાદિત છે. જાગ્રતના બધા વિષયો લાંબા સમય સુધી રહે છે. આજે અને કાલે પણ તમને એ જ જોવા મળે, દરેક વખતે તમને એ જ વસ્તુ જોવા મળે છે, સ્થિર છે. અને બીજું શું છે કે બધાને અનુભવ થાય. સ્વપ્નનો અનુભવ મને એકને જ થયો હોય પણ બધાને થતો નથી. એટલે જાગ્રતને સ્વપ્ન અવસ્થાના પદાર્થોમાં ફેર છે. પણ તદ્ભેદય, જો તમે જો તદ્ ભેદયો ભેદ અતઃ
જો નીચે છે ને અવગ્રહ પછી ત એકલો જ છે, પછી અડધો સ છે, એનો અર્થ અત. આથી તદ્ભેદયોઃ, આ બંનેમાં સ્થિરતા અને અસ્થિરતાના ભલે ભેદ હોય તો પણ બંનેમાં એક વસ્તુ શું છે, સ્પષ્ટ છે, એ બંનેને પ્રકાશિત કરનાર. તયોઃ તદ્ભેદયોઃ, આ બંને ભેદને, અથવા બીજી રીતે પણ જોવાય કે જગતના પદાર્થો જાગ્રત અવસ્થાના લો કે સ્વપ્ન અવસ્થા, બધામાં ભેદ છે. ત્રણેય પ્રકાર, સજાતીય, વિજાતીય, સ્વગત ભેદ, બધા એકબીજાથી જુદા છે. એટલે બધામાં ભેદ છે, પણ એ ભેદને પ્રકાશિત કરનારા ભેદ નથી. એને ભેદને પ્રકાશિત કરનાર કોણ છે? સંબિત. જેના અહીંયા સંબિત શબ્દ આપ્યો છે. ક્યાંક પછી આત્મા એ પણ આપે, પણ સંબિત કેવું છે? એક રૂપા ન વિદ્યતે, એમાં ભેદ નથી, એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એટલે કે ચૈતન્ય, જો વિચાર કરે ભેદ નથી એટલે કેવી રીતે? હું જે છે, ચાલો મને આવશે ત્યારે ભેદ અત્યારે એટલું જ રાખીએ કે ચૈતન્યમાં જે પ્રકાશિત કરનાર, ચૈતન્ય એટલે પ્રકાશિત કરનાર જે જ્ઞાન સ્વરૂપ છે, એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. એ તો એક જ. પદાર્થ બદલાય છે પણ ભેદ બદલાય. કારણ કે અત્યારે તને બતાવી દઈએ તો પછી, કારણ કે ગ્રંથકાર ધીમે 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 આપણને યાદ લઈ જવાના છે કે કેવી રીતે એ એક છે. ચૈતન્ય એક કેવી રીતે છે પણ આપણને બતાવશે. પણ અહીંયા આપણે એટલે સુધી આવ્યા કે જાગ્રતમાં ભલે બધા ભેદ દેખાતા હોય અને એવું સ્વપ્નમાં પણ દેખાય છે, અને બધાને પ્રકાશિત કરનાર, જેમ પ્રકાશ એક જ છે, અહીંયા ટ્યુબલાઇટનો પ્રકાશ એક છે, પણ પ્રકાશિત થનાર પદાર્થો કેટલા જ બધા બેઠા છે, બધાને પ્રકાશિત કરે છે. ટેબલ ખુરશીને પણ પ્રકાશિત કરે છે. એમાં ભેદ છે, પણ ચૈતન્યમાં લાઇટમાં ભેદ છે ને. એ રીતે આ જગતના પદાર્થોને પ્રકાશિત કરનાર, વ્યવહાર જ્ઞાન આપનાર, પ્રકાશિત કરનાર એટલે આપણે જે કંઈ વ્યવહાર કરીએ છીએ એ બધો વ્યવહારમાં ભેદ છે, પણ એ ભેદને પ્રકાશ, ભેદ જેના દ્વારા જણાય છે. જેમ લાઇટના પ્રકાશમાંથી આપણે બધી વસ્તુ જુદી જુદી દેખાય છે, એ રીતે જગતના બધા વ્યવહાર થઈ રહ્યા છે ત્યારે એ વ્યવહારમાં ભેદ છે, પણ એ ભેદને પ્રકાશિત કરનાર એક જ છે. જેમ લાઇટ એક છે, એમાં આ પણ સંબિત કેવી છે? એક. ચાલો હવે બીજું આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.